હે આજે પરધાન બોલાવે દરજી આવાજે રે હે આવજે રાજને દરબાર પરધાન બોલાવે દરજી આવ્યા રે અરે મહારાજા બોલાવે અરે મહારાજા ને પ્રણામ મહારાજા અરે દરજી તમે પણ ઘોડેલો શોમાં કેટલા જણા હતા અને શું તે ઘોડેલામાં કરામત કરી તે ઈરડો ઘોડલો રામદેવને લઈને અકરના માર્ગે ઉડી ગયો. અરે મહારાજા આ ઘોડેલો બનાવવાની અંદર તો અમે 12 જણા હતા. કેટલા 12? અરે દરજી તો કરામત શું તે કરી હતી એ લીલો ઘોડલો અકરના માર્ગે ઉડી ગયો. અરે મહારાજા ઘોડેલામાં મેં કરામત કરી હોય, ઘોડેલામાં મેં કરામત કરી હોય, એક તો તમને સિંહ દીધો. અરે દરજી તે કે કરામત કરી છે નકર લીલો ઘોડલો રામદેવને લઈને અકરના માર્ગે ન ઉડી જાય. ઘોડેલામાં મેં કશું કરામત ન કરી હોય. પ્રધાનજીને જરાક પૂછી જો. અરે પ્રધાનજીને ઘોડેલો આપ્યો ને. અરે મહારાજા 20 વર્ષથી હું નોકરી કરું છું. જો મારો ગુનો હોય તો મને સજા નકર દરજીને. અરે તારું કેવું સત્ય છે. હાલ હાલ સિપાહીને બોલાવો અને દરજીને જેલમાં પૂરો. જ્યાં લગન રામાપીર હાજર ન થાય ત્યાં લગન પણ દરજીને છૂટો ન કરતા. તે બહુ સારું. હે આજે પરધાન બોલાવે સિપાહી આવાજો રે આવજે રાજને દરબાર પરધાન બોલાવે સિપાહી આવાજો રે અરે પ્રધાનજી તારે હવે પગાર લેવાનો ટાઈમ થઈ ગયો. હઉ એક ગોતી કાઢ્યો. શું બોલો? હઉ આ દરજી છે. અરે એ આપણા રામદેવજી મહારાજનો ઘોડીલો સીવો તો એમાં એને કપટ કરેલું છે અને એટલો એને મારજો જ્યાં સુધી રામદેવજી મહારાજ નો આયા આવે ત્યાં સુધી મારજો. પ્રધાનજી ઉભા તો રહો ઘડીક. બોલો ને. સિપાહી બે 100 બધા એક જ હોય. આમ તો એમાં બે હરખા જ હોય પણ આમ ધંધો અલગ અલગ હોય. એન ધંધો અલગ અલગ. આમ એક ના એક. હા નોખો હું એક. હા માજે હા તો પ્રધાનજી આ સિપાહી રહ્યા ને હા આ તો આવું કામ તમારે ચારક જ હોય. ઈ તો બરોબર. બરાબર છે. તો પછી આપડા તો રજવાડા તમારે તો આ જ નોકરી નહીં કરો તો તમારા દૂધ પાસે આડોશી પડોશી ગામમાં નહીં કામ લાગી જાય. લાગો જ તે ને. તો તમારે જીવન રાખો. ઈ તો તમારો પણ ઈ સિપાહી ને તમારે વધુ કહેવાનું. મેં તો સિપાહી ઉપર છોડ્યું. હા એમે રોકાઈ જાવ અડધો તમને પગાર આપી. શું વાત છે? હા ના ના ઈ તું લે આખો પગાર. તો ભલે તો જાઓ તમે. અરે સિપાહી બોલ. તમે મને જેલ ની અંદર પૂરી દીધો. તમે મને જેલ ની અંદર પૂરી દીધો. એને મને કઈ તકલીફ નથી.
પણ તમે મને ખાવા પીવાનું કઈ પૂછ્યું? કાન રાખ તો આયા ઘુક ઘુક થાય છે. આ અમને જ ખાવા ના મળતું એમાં તને ચાઈ જ મળે. હા અમને જ નથી મળતું ખાવા. તમને ખાવા નથી મળતું એટલે અમે ભૂખ્યા તમારે હારે? હા હા વાહ 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 મારા નાથ વાહ વાહ રાજા અજમલ વાહ. આ તારી મરજી દરજી માટે એક તો તારો ઘડેલો બનાયો સવા વારનો લીલા કાપડનો મેં પોતે દરજીએ અને ઉપર ઇનામની વાત તો હજુ ઇનામ પાસે પડી છે. ઇનામ પાએ તો ઇનામની વાત એક ઇનામ પાએ પડી છે. તો આ તો સિપાઈ મને બાંધીને મારવાનું કહે છે. ભલે મારા નાથ લીલા નેજા વાળા જેવી તારી તો સિપાઈ ભાઈ તમારે કામ ચાલુ કરી દો. ભલે લાવ તારે એકદાન મારા 12 બીજનો ધણી રામદેવ પીર મહારાજ યાદ કરી લો. ક્યાં જ દરજીને શંકર જેલ ની અંદર તે પુરાડ્યો તો ભલે પુરાયો મારા નાથ, પણ આ દર્દીનો જો એક પોકાર સુણીને લીલા નેજા વાળો નદીના કાંઠે બેઠો જો હાજરા હજુર નો આવે ને તો મારા નાથ લાજ મારી નો જાય. હો દરજીનું કાઈ નો જાય. આમાં લાજ તો 12 બીજના ધણી તારી જાય બાપા તારી. બાટે વારે આવવામાં વાર નો લગાડતો.
સત્ય રામદેવજી બાપા. અરે દરજીડા તારે ચોરી શા માટે કરવી પડી? અરે રામદેવ પીર બાપા, ચોરી શા માટે કરવી પડે કે અમારા ઘરની અંદર અમે 12 જણા ખાવા વાળા છે. કેટલા? તો મને ઘણી બતાય. યાદ સ્વાઈ દોરો સંસોયા સોયા જાણે. અરે બોલ દરજી. આવી રીતે તમારો ઘોડેલો સીવાની અંદર અમે 12 જણા થતા. પણ જીવતદાન તો તળે જ ગણાય છે દરજી. અરે રામદેવ, બીજા તો 12 જણા જૂઠા છે. અરે બાપુ, એ કઈ જૂઠા નથી. જૂઠા તમે કઈ રીતે કીધા? જીવતદાન તો તળે જ છે દરજી. જીવતદાન નથી. જો અમારો ટેબલ નો એક જાય ને બાપા, તો અમારો કામ બંધ થઈ જાય. 101 પતલી આવે, કેટલી પતલી નાકા જેટલી જો બાપા એ ભાગી જાય ને, અમારું કામ બંધ થઈ જાય. આવી રીતે આ ઘોડેલો સીવવાની અંદર અમે 12 જણા થઈ છીએ. અરે દરજી, તાળી વાળી ધજા છે, લીલો મારો નેજો છે. જો કોઈ ઘડીલો સીવડાવવા આવે તો ડાંગ છો પ્રાણ નાખજે. જા હું બારેનું આવું પૂરું કરીશ, આવું મારું વચન છે. હટ ડોબુ નો રે રામદેવ માફ કરો. અટ લોગુ નો રે દાદારો માફ કરો. કોઈ હવે નહીં કરતો અટ લોગુ નો રે દાદારો માફ કરો. અરે તમે ગુનો મારો માફ કરી દીધો બાપા. હવે કોઈ દિવસ લીલું કાપડ કે ધોળે કાપડ, અમે દરજીનો દીકરો કાપડનો ધંધો કરીને તે જો લીલા કાપડમાં કે ધોળા કાપડમાં ખોદી જો મારા નાતનો જો એટલો કટકો કાપીને તો દરજીનું કામ મૂકી દો. બોલો રામા પીરની જય. ઉડે રે ગલાલ બાપા, ઉડે રે ગલાલ, ચાચકાના દોરમાં ઉડે રે ગલાલ બાપા યુડે રે ગલાલ, ચાચકાના ડોગમાં યુડે રે ગલાલ. ગોલા.
આવે રામા પીર યજમલ યોરડે રમે દીનો નાચ રમે રામા પીર બાપા રમે રામા પીર યજમલ યોરડે રમે રામા પીર ઠાકરું વેતાય બાબાની